ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને દિવસની શરૂઆત કરીએ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. તિમોથીને બીજો પત્ર 3 અધ્યાય 16 અને 17 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ઈશ્વર પ્રેરિત શાસ્ત્ર જે આપણને બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, તેમાંથી બોધ, નિષેધ, સુધારા વિશે આપણે બહુ સંક્ષિપ્તમાં જોવા પ્રયાસ કર્યો અને આજે આપણે ટૂંકમાં ન્યાયપણા સંબંધી જોઈએ. આખા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ શબ્દ આપણે વારંવાર આવતો જોઈએ છીએ. જૂના કરારમાં મૂળ હિબ્રુ શબ્દ સિદિક અને તેના પરથી બનેલ સિદકાનું શબ્દ ઘણીવાર વપરાયેલો આપણે જોઈ શકીએ છીએ. નવા કરારમાં મૂળ ગ્રીક શબ્દ દિકિયા અને તેના પરથી બનેલ દિકાયોસુનેમ પણ નવા કરારમાં ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ, જેનો સીધો સાદો સરળ અર્થ પરમેશ્વરને ગમતી અને તેમને પસંદ પડતી ચાલ. બહુ આટીઘૂટીમાં આપણે પડવા નથી માંગતા, પણ આ સીધો સાદો સરળ અર્થ કે પરમેશ્વરને ગમતી અને તેમને પસંદ પડતી ચાલ, હૃદયની શુદ્ધતા, જીવનની નિખાલસતા, ખરા હોવું અને ખરું ચાલવું, ઈશ્વરનું ન્યાયપણું. આમાં કેટલીક જુદી જુદી જે બાબતો છે એને આપણે બહુ ટૂંકમાં જોવા પ્રયાસ કરીએ તો પહેલી બાબત, ઈશ્વરનું ન્યાયપણું. ઈશ્વરની નૈતિક હકુમતમાં તેમની પવિત્રતા, જે તેમનો મૂળ ગુણધર્મ છે, ને તેઓ આખી સૃષ્ટિના ન્યાયી સંચાલન કરતા છે અને તે અદલ ઇન્સાફ કરતા છે. ખ્રિસ્તનું ન્યાયપણું. બીજી બાબત, ખ્રિસ્તનું ન્યાયપણું, જેમાં ખ્રિસ્તની સંપૂર્ણતા, ખ્રિસ્તનું ન્યાયપણું, જેમાં તેમની સંપૂર્ણતા, નિષ્કલંકતા, તેમની આધીનતા સાથે તેઓ આપણે જે નિયમભંગ કર્યો, પાપ કર્યું, તેની પૂરી શિક્ષા જે આપણે વેઠવાની હતી તે આપણે બદલે તેમણે વેઠી, તેનો પણ ખ્રિસ્તના ન્યાયપણા શબ્દમાં સમાવેશ થાય છે અથવા તો થઈ જાય છે. ખ્રિસ્તની પવિત્રાય, વિશ્વાસુપણું, અદલ ઇન્સાફ દર્શાવવા પણ નવા કરારમાં ઘણી બધી જગ્યાએ આ શબ્દ વપરાયેલો આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી બાબત, નિયમશાસ્ત્રનું ન્યાયપણું, જેને સમજવાના માટે રોમનોનો પત્ર 3 અધ્યાય તેની 10મી કલમ અને 20મી કલમ જોશો, 8મો અધ્યાયને તેની 4થી કલમ જોશો તો તે મુજબ જે માત્ર ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલું આપણે જોઈ શકીએ છીએ, જેમણે નિયમશાસ્ત્રની માંગ પૂરી કરી. એમાં બલિદાન આવે અને બધી બાબત, રક્ત વેવડાવવાની વાત આવે ને બધી વાત આપણે જાણીએ છીએ અને તેથી વધારે આપણે એમાં જવા નથી માંગતા, પણ ખ્રિસ્તમાં એ નિયમશાસ્ત્રની માંગ પૂરી કરવામાં આવી. બીજી બાબત છે વિશ્વાસ દ્વારા ન્યાયપણું. ખ્રિસ્ત પ્રભુ ઈસુ પરના વિશ્વાસ દ્વારા, અને ઈસુ ખ્રિસ્તને વ્યક્તિ પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારે અને સ્વીકાર કરી તેમના પર વિશ્વાસ મૂકે છે, ત્યારે તે દ્વારા તેને દોષ મુક્ત ગણવામાં આવે છે. ખ્રિસ્તનું સંપૂર્ણ ન્યાયપણું એ વિશ્વાસીને લેખે ગણવામાં આવે છે.
વિચારો, કેટલો મોટો હક, કેવો મોટો અધિકાર મારા, તમારા, આપણા પરમેશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપ્યો છે, જેને કદાચ હું, તમે, આપણે લાયક જ નથી. પણ આ તેમનો આપણા પ્રત્યેનો, આપણા પરનો પ્રેમ છે. અને તેથી એવા પ્રેમાળ ઈશ્વર અને એ ઈશ્વર પ્રેરિત જીવંત અને પવિત્ર વચનો જે આપણા જ પોતાના બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને માટે અર્થે ઉપયોગી છે, તેનો આપણે આપણી મૂર્ખતા કે આપણા જગીક જ્ઞાનમાં પ્રતિકાર નહીં, કિંતુ સ્વીકાર કરી તેનું પ્રતિપાલન કરીએ. તેમની ઈચ્છા અને યોજના મુજબ આપણે પોતાની જાતને તૈયાર કરીએ અથવા તો તૈયાર થવા દઈએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. વધુ આવતીકાલે આપણે જોવા માટે પ્રયાસ કરીશું. આવો રમીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારો પ્રેમ અને ન્યાયીપણું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કર્યું. તેમના ન્યાયીપણામાં અમને દોષ મુક્ત ગણવામાં આવ્યા. અમારા નિયમભંગ અને તે દ્વારા થયેલ પાપોની શિક્ષા તેમણે પોતે વેઠી અને અમને ખ્રિસ્તના સંપૂર્ણ ન્યાયીપણામાં વિશ્વાસને લેખે ગણવામાં આવ્યા. તમારા આ પ્રેમને માટે નતમસ્તકે આભાર માનતા, તમારી ઈચ્છાની યોજનામાં તમને ગમતું કરવા, તમને પસંદ પડે તેમ ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.